આ તો અમારા પગમાં આનો કે હવે આ હું કથા કરવાના, આ ગ્રંથિ બાંધી દીધી, આ ભૂલ કરી શકીએ અને આ ભૂલ કરી એટલે કથા અગત્ય ઋષિએ રામ કથા તો કહી પણ આવી ગ્રંથિ લઈને બેઠા હતા ને એટલે સાંભળી નહીં અને એક પછી એક ભૂલ કરતા ગયા અને આપણને ખબર છે કે આ અનેક ભૂલોનું પરિણામ શું આવ્યું. શિવજીએ સતીનો ત્યાગ કર્યો. તેથી જીવનમાં ક્યારેય એવી ભૂલ ન કરવી કે આ કથા કરવા આવે તો અમારે સાંભળવા ના જોડાય. આવી કદી ભૂલ ન કરવી, નહીં તો એના પ્રાયશ્ચિત સામાન્ય નથી. સામાન્ય નથી એના પ્રાયશ્ચિત. આપણે એ કથામાં આગળ નથી જવું, પણ આ તો એક ઈશારો કરું છું તમને. કોઈ પણ હોય, હું છું એવું નહીં, કોઈ પણ વ્યક્તિ આવે, જવાય, સમય કઢાય તો કાઢો, સત્સંગમાં જઈને બેસો. કારણ કે જઈને બેસીશું ને સત્સંગમાં, ખોટ નહીં જાય. ભગવાનના સરસ ચરિત્ર ગુણાનુવાદ એમનું સ્મરણ થશે ને, પાપ તો નહીં જ લાગે પણ કંઈક સારું થશે એટલો ભાવ રાખજો. કહેવાયું છે કે ત્યારબાદ ભગવાન મનુ અને શત્રુપાજીના બીજા પુત્ર પ્રિયવ્રત એમનો વિસ્તાર કહ્યો છે. ઘણા તેમના પુત્ર પૌત્ર પૌત્રાદિક આગળ વધ્યા. એમાં એક પુત્ર છે આગવિત્ર. એમને ત્યાં નાભી રાજા થયા. નાભી રાજાને ત્યાં ભગવાન વૃષભદેવનું પ્રાગટ્ય થયું છે. વૃષભદેવના જીવન ચરિત્રને જોઈએ ને તો મહાપુરાણ કહે છે કે તેમનું ચરિત્ર બહુ જ ઊંચું હતું, તપસ્વી હતું. તેથી વૃષભદેવ તપસ્વી જીવન જીવ્યા. પોતાના સ્વના દર્શન કરી શકતા, આત્મદર્શન કરીને જીવતા. પરમહંસોની રહેણી કરણી કેવી હોય એ વૃષભદેવજીએ બતાવ્યું હતું. અને તેથી તેઓ શરીરને અને આત્માને અલગતાથી જોઈ શકતા હતા. શરીરને કશું થાય ને તો પણ એ મસ્ત રહેતા, કહેતા કે મને કશું નથી થયું, આ શરીરને થયું છે. અને છેલ્લે અંતમાં એમ કહેવાયું છે કે કર્ણાટકના જંગલોની અંદર જ્યારે આગ લાગી ને તો પણ એ આગ લાગેલા જંગલમાં એ અંદર ગયા અને શરીર બળવા લાગ્યું તોય એમની સ્થિતિ એ છે કે આ તો શરીર બળે છે, હું તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ સચ્ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ, હું તો સચ્ચિદાનંદ